સોસાયટી શણગારવામાં આવે, સિરીઝો લગાવવામાં આવે, આપણે નવા નવા ફેન્સી કપડાં પહેરીને દાંડિયા રમતા હોઈએ, ગરબે રમતા હોઈએ, માતાજીની આરતી કરીએ, આરાધના કરીએ, પણ ક્યારેય મનમાં એવો વિચાર આવ્યો છે કે નવરાત્રિના પર્વનું મહાત્મ્ય શું? નવરાત્રિ શું કામ ઉજવવામાં આવે? નવરાત્રિ 9 દિવસની જ કેમ હોય? 10 દિવસની કેમ નહીં? 12 દિવસની કેમ નહીં? 8 દિવસની કેમ નહીં? અને ગરબો એટલે શું? આ ગરબો શબ્દ ક્યાંથી આવ્યો? નવરાત્રિની શરૂઆત ક્યારથી થઈ? નવરાત્રિની શરૂઆત ક્યારથી થઈ? મિત્રો, પૌરાણિક કથાઓમાં આપણે જઈએ ને, આપણે થોડાક પાછળ જઈએ, આપણા થોડાક ઉપનિષદો, ઇતિહાસમાં, આપણા થોડાક શાસ્ત્રોમાં જઈએ તો મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. અતિ બલવાન અને અતિ ઘમંડી અને અતિ અભિમાની રાક્ષસ. થયું એવું કે એણે બ્રહ્માજીની તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે મને કોઈ પુરુષ કે કોઈ દેવતા મારી ન શકે, મને કોઈ પુરુષ કે કોઈ દેવતા મારી ન શકે, એવું મહિષાસુરે વરદાન માંગ્યું. બ્રહ્માજી આપી દીધું, ઓકે ડન. પછી તો મહિષાસુરને બીજું જોઈતું હતું શું? ખૂન ખરાબા કરવા માંડ્યો, જ્યાં હોય ત્યાં આક્રમણ કરવા માંડ્યો, સ્વર્ગ પર આક્રમણ કર્યું, દેવતાઓને રંજાડ્યા, દેવતાઓને ભગાડ્યા, લોહીની નદીઓ વાવી દીધી અને દેવરાજ ઇન્દ્રને સ્વર્ગ છોડવું પડ્યું. બધા દેવતાઓ પરેશાન થઈ ગયા કે હવે શું કરવું, હવે ક્યાં જવું? બધા દેવતાઓ પરેશાન થઈ ગયા કે હવે આમાંથી આનો ઉપાય શું, હવે કરવું શું? એટલે બધા દેવતાઓ ગયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે કે તમે યાર એક આ તો વરદાન આપી દો ને પછી અમને લોકોને આવી રીતે હેરાન કરે, એનું હવે તમે કઈક રસ્તો કાઢો. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજમાંથી એક ભવ્ય દેવી પ્રગટ કરી, એક સ્ત્રી, એક દેવી શક્તિ પ્રગટ કરી. એનું નામ માં દુર્ગા, માં જગદંબા. અને દેવતાઓએ પોતાના અસ્ત્રો શસ્ત્રો એ દુર્ગા માને આપ્યા અને કહ્યું કે તમે મહિષાસુરનો વધ કરો. માં દુર્ગા ગયા મહિષાસુર સાથે યુદ્ધ કરવા માટે. મહિષાસુર હસવા લાગ્યો કે યાર તમે તો સ્ત્રી છો, તમે શું મારો વધ કરવાના? અભિમાની માણસ મૂર્ખ બને. જો વરદાનમાં એવું માંગ્યું કે પુરુષ અને દેવતાઓ મારો વધ નહીં કરી શકે, એને સ્ત્રીનો ઉલ્લેખ ન કર્યો. અભિમાન જ્યારે માણસમાં આવે ને ત્યારે એ માણસ થોડોક ગાંડો થઈ જાય, થોડોક મૂર્ખ થઈ જાય, એ અજ્ઞાની થઈ જાય. યુદ્ધ ઘણા દિવસ ચાલ્યું, છેવટે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો. અને એ યુદ્ધ 9 દિવસ ચાલેલું, એટલે નવરાત્રી 9 દિવસની હોય. અને 10મા દિવસે મહિષાસુરનો વધ કરેલો, એટલે આ તહેવારને વિજયાદશમી પણ કહેવામાં આવે. અને માં દુર્ગાના 9 નામ હતા, એટલા માટે પણ નવરાત્રી 9 દિવસની હોય. તો આમાંથી શીખવાનું એવું છે કે ક્યારેય પણ અભિમાન આવે, અહંકાર આવે ને, ત્યારે એક દેવી શક્તિ પ્રગટ થાય જ જે તમારા અભિમાનનો નાશ કરે. હવે વાત કરીએ ગરબો. આ ગરબો શબ્દ ક્યાંથી આવ્યો? ગરબો શબ્દની ઉત્પત્તિ શું? ગરબાનો અર્થ શું? ગરબો શબ્દ 2 શબ્દોનો બનેલો છે, ગર્ભ અને દીપ. દીપ એટલે દીવો, ગર્ભ અને દીવો. જો ગરબો ઘડો હોય, ખડામાં ગરબો કરવામાં આવે, એક મટકું, નાનું એવું મટકું, એમાં ગરબો કરવામાં આવે, કાણાવાળું મટકું હોય, એ ગર્ભનું પ્રતીક છે. ગર્ભ એટલે માતાનો ગર્ભ, જ્યાં જીવન ઉછરે. એટલે ગર્ભ છે એ સર્જનનું પ્રતીક છે, સૃષ્ટિના સર્જનનું પ્રતીક છે. દુનિયાનો કોઈ પણ માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, એની ઉત્પત્તિ માતાના ગર્ભમાંથી જ થાય. એટલે ગર્ભ એ સૃષ્ટિના સર્જનનું પ્રતીક છે. અને દીવો એટલે જીવનની ઉર્જા, ઉર્જાનો સ્ત્રોત. એટલા માટે એ ઘડામાં દીવાને પ્રગટાવવામાં આવે, એનું નામ ગરબો. આશરે 15મી સદીમાં વિધિવત રીતે ગરબો ગાવાની શરૂઆત થઈ. એ પહેલા માતાજીની ઉપાસનાઓ થતી, ઉપવાસ લોકો કરતા, નવરાત્રીના ઉપવાસ તો હજી હમણાં ઘણા કરતા છે, પણ એ બધા ફરાળી લોટવાળા એવા ઉપવાસ નહીં. 4-5 દિવસ ઉપવાસ રહે ત્યાં વજન વધી જાય. એટલે એ ઘટવું પડે કે વધવું પડે? ફરાળી ભાખરી બોલો, હવે ફરાળી ઢોસા આવી ગયા છે. હવે ક્યાં પોકશે? ફરાળી પીઝા આવવાના બાકી રહ્યા. હવે
અરે ઉપવાસ એટલે શું ખબર છે? ઉપવાસ એટલે તમારા શરીરમાં અનાજનો એક દાણો નો જાય એટલે શરીરના આપણા જે ટોક્સિન્સ હોય, જે ઝેરી તત્વો હોય એ બહાર નીકળી જાય, એટલે આપણું શરીર આખું ડિટોક્સ થઈ જાય. આનું નામ ઉપવાસ. આ તમારા વજન વધારી દે એ ઉપવાસ નહીં. ફરાળી રોટલી ખાવી, ફરાળી ભાખરી ખાવી એ ઉપવાસ નહીં. એટલે આશરે 15મી સદીમાં ગરબો વિધિવત રીતે ગાવાની શરૂઆત થઈ, પણ એ વખતે આવી સાઉન્ડ સિસ્ટમ ને એવું નહોતું. જૂનો જમાનો હતો એટલે વચ્ચે ગરબો મૂકવામાં આવતો અને એની ફરતે ફરતે તાળીઓના તાલે ગરબો ગાવામાં આવતો. હવે ગરબો ગોળાકાર ગાવામાં આવે, ગોળાકાર ફરવામાં આવે. એનું કારણ શું? એનું કારણ એ પ્રતીક છે જીવન ચક્રનું, સમય ચક્રનું, સુખ અને દુઃખનું, કે જીવનના ચક્રોમાં સુખ આવે, દુઃખ આવે, ઉતાર આવે, ચડાવ આવે. તો એટલા માટે ગરબો ગોળાકાર ગાવામાં આવતો. તો આ રીતે 15મી સદીમાં ગરબો ગાવાની શરૂઆત થઈ. હવે એક બહુ મહત્વની અને ગંભીર વાત મારે તમને બધાને કહેવી છે, થોડુંક ધ્યાનથી સાંભળજો. આપણે 9 દિવસ માતાજીની આરાધના કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, ગરબો કરીએ, બરાબર છે, આરતી કરીએ, પણ એક બહુ કડવી વાસ્તવિકતા છે ને આપણા સમાજમાં, એના તરફ મારે ઉંગલી નિર્દેશ તમારો કરવો છે. એક બહુ કડવી વાસ્તવિકતા, એક બહુ કલંકરૂપ વાસ્તવિકતા છે આપણા સમાજમાં. દીકરી શક્તિ નથી. આપણે જગદંબાની ઉપાસના કરીએ, માતાજીની ઉપાસના કરીએ, તો દીકરી કોણ છે? દીકરી પણ શક્તિ જ છે ને. તો એને ભ્રૂણ હત્યા કેમ કરવામાં આવે? એને ગર્ભમાં મારી નાખવામાં કેમ આવે? તમને માતાજીના ફોટામાં, માતાજીની મૂર્તિમાં દેવી દેખાય છે, તો તમારી પોતાની દીકરીમાં કેમ દેવી નથી દેખાતી? આ એક બહુ કડવી વાસ્તવિકતા છે અને આપણા સમાજ માટે આ કલંકરૂપ છે. જૂનવાણી માનસિકતામાંથી આપણે પહેલા તો આ બધામાંથી બહાર નીકળવું પડશે. એમાંય તે ખાસ કરીને એક દીકરી હોય ને એટલે બીજી દીકરી થાય ન થવી પડે, બીજી દીકરી ભ્રૂણ હત્યા કરાવી દે. ફેર શું પડે? 2 દીકરી હોય તો ફરક શું પડે? તમે મને એમ કહો. એવું થોડું જરૂરી છે એક જ દીકરી હોય, બીજી દીકરી, એમાંય જો બીજી દીકરી થઈ ગઈ ને એટલે સગા સંબંધી આવે ઓશાળું મોઢું કરીને હશે, એ તો લક્ષ્મી કહેવાય. કે આપ કેમ ખરખરો કરતા હોય? એ તો લક્ષ્મી. અરે પણ લક્ષ્મી હોય, ચામુંડા હોય કે મેલડી હોય, એ મારી જ દીકરી છે. તને ક્યાં પૂછ્યું મેં? આમ ખરખરો કરતા હોય ને એમ આવે હશે, હવે તો લક્ષ્મી કહેવાય. જે થયું પછી જે થયું કાંઈ નહીં, મારી દીકરી જ છે. તમારે એક દીકરી હોય, મને તમે સવાલનો જવાબ આપો. તમારે એક દીકરી હોય, નાનકડી 4-5 વર્ષની, હેને ચણિયા ચોળી પહેરીને ગરબા લેતી હોય, તો તમે કેવા ફોટા પાડો, સ્ટેટસમાં મૂકો? તો બીજી દીકરી જે ગર્ભમાં મોટી થઈ રહી છે, તમારી જ દીકરી છે, તમારું અંશ છે, તમારું લોહી છે. દીકરીમાં આપણને શક્તિ કેમ નથી દેખાતી? દીકરીમાં આપણને માતાજી કેમ નથી દેખાતા? દીકરીનું એટલું સન્માન કેમ નહીં? અને અત્યારે તો દીકરીઓ વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે રાજકારણનું ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર, એન્જિનિયરિંગ ક્ષેત્ર, દીકરાઓ કરતા પાછળ છે જ નહીં. દીકરી દરેક ક્ષેત્રમાં અત્યારે આગળ છે. સાનિયા મિર્ઝા ટેનિસ પ્લેયર, ટેનિસ ચેમ્પિયન, એના ઘરમાં મારી નાખી હોત તો? સાયના નેહવાલ બેડમિન્ટન ચેમ્પિયન, એને ઘરમાં મારી નાખી હોત તો? માધુરી દીક્ષિત એને ઘરમાં મારી નાખી હોત તો? દીપિકા પાદુકોણ એને ઘરમાં મારી નાખી હોત તો? તો આજે આ લેવલે નામના કમાત એના માતા પિતા એના નામથી જણાય છે. માધુરી દીક્ષિતના માતા પિતાને કોઈ નથી ઓળખતું, બધા માધુરી દીક્ષિતને ઓળખે છે. ચાલ્યા જતા હોય તો એમ કે આ માધુરી દીક્ષિતના માતા પિતા છે, એને ઘરમાં મારી નાખી હોત તો? આ શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ છે આપણી સામે. આપણા ઘરની દીકરીઓ આપણી શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ છે. આપણને એની કદર કેમ નહીં? અને હમણાં ઓપરેશન સિંદૂર હમણાં થયું ત્યારે એને લીડ કોણે કર્યું હતું? 2 દીકરીઓએ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ દેશની 2 દીકરીઓએ એને લીડ કર્યું હતું, એનું નેતૃત્વ કર્યું હતું. એ દેશમાં સમજાવવું પડે, સરકારને કહેવું પડે કે તમે ભ્રૂણ હત્યા ન કરતા. એ આપણા માટે શરમની વાત કહેવાય કે આજે આ 2025માં આજના સમયે પણ એવા હોર્ડિંગ મારવા પડતા હોય, સરકારને સમજાવવું પડતું હોય કે ભ્રૂણ હત્યા ન કરો, ભ્રૂણ હત્યા બંધ કરો. તો એ શરમની વાત આપણા માટે કહેવાય. આપણે કયા મોઢે ભક્તિ કરીએ છીએ મને એ કહો પહેલા. તો હવે આના અમુક તર્કો આપવામાં આવે
કે આવું કેમ, આવું બનવા પાછળનું કારણ શું. આપણે જો સમસ્યાનો ઉકેલ મેળવવો હોય ને તો એના કારણો પહેલા આપણે શોધવા પડે. એમાં એવું છે, થોડીક જૂનવાણી માનસિકતા છે આ બધી, કે ભાઈ દીકરી જે છે ને એ પારકા ઘરે જતી રહે પરણીને, બરાબર, તો એના લગ્નનો ખર્ચો ને એના ભણાવવાનો ખર્ચો ને એવું શું કામ ને કરવું. એવું જૂનવાણી માનસિકતાથી પહેલેથી બધું ચાલ્યું આવે. દીકરીને ભણાવો તો એ તે પગભર થાય ને, એ દીકરી તમારો દીકરો હોતે બને, પરિવારને ટેકો આપે. અરે યુપી બિહાર સાઈડ દીકરીઓ યુપીએસસી પાસ કરીને આઈએસ આઈપીએસ બને છે. તમે છાપામાં વાંચો, દીકરી દીકરો બને, તમારા પરિવારને કુટુંબને ટેકો આપે. અને બીજું એક એવું વિચિત્ર એક તો મને બહુ થોડુંક લાગે કે દીકરી હોય ને એ પરણીને સાસરે જતી રહે તો વંશ આગળ ન વધે. તમે કયા દિલ્હી સલ્તનતના બાદશાહ હતા તમારે વંશ આગળ વધારવા હોય? તમારા પપ્પાએ વંશ આગળ વધારીને શું કર્યું? ઘણા નથી હોતા માગીને ખાવા વાળા, લાઈન 10,000 લાઈન 20,000 પેટીએમ કરીને ગૂગલ પે કરીને. હવે એને વંશ આગળ વધારીને ક્યાં જવું હોય છે? અઠવાડિયાનું કે હો, અઠવાડિયાનું કે આપણને, આપણે એમ કે લાવો 10,000 અઠવાડિયે આપી દઉં. આમ તો 2 મહિના તમારે ઉઘરાણી, પછી તમે એવી રીતે ઉઘરાણી કરતા હોય જાણે તમારે એની પાસે ઉછીના લેવાના હોય. તમારે એવી રીતે ઉઘરાણી એની પાસે કરવી પડે, પૈસા પાછા ન આવે. આપણને હારો, મને તો ક્યારેક વિચાર થાય આ સુરતમાં ઘર કઈ રીતે ચલાવતા હશે માગી માગીને. 10,000 માગતા જ હોઈએ. અને જોજો, તમે જોજો, એક વાત કહું, એક કોમન ડાયલોગ હોય એની પાસે, એક કોમન ડાયલોગ હોય કે મારે એક જગ્યાએથી આવવાના છે, એટલે તો તારે જ્યાંથી આવવાના ત્યાંથી લઈ લે, મારી પાસે હું કામ ને માગે. હવે આને વંશ આગળ વધારીને ક્યાં જવું છે? આનો વંશ આને પૂરો કરો, આને નો વંશ વધારાય. અને બીજું એક તો આ વંશનું એક કારણ એવું છે કે ભાઈ દીકરી હોય તો વંશ આગળ વધારે, પણ આપણા સમાજમાં આપણે ઘણી વાર જોયું દીકરા નથી રાખતા ને ત્યારે દીકરીઓ રાખતી હોય છે એના માવતરને. ઘણા મમ્મી પપ્પા એવા હોય છે જે દીકરીના ઘરે રહેતા હોય છે. એટલે આ બધા બહુ જૂની માનસિકતા છે, બહુ જૂનવાણી માનસિકતા છે ને એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. અને એક એવું બીજું કારણ આપવામાં આવે કે ભાઈ સમય ખરાબ છે. દીકરી જન્મે એટલે ઓશિયાળા મોઢે કરી જાય, સમય ખરાબ. સમય ખરાબ નથી, તમારા મગજ ખરાબ છે. સમય કઈ રીતે ખરાબ છે? તમારી દીકરીને સક્ષમ બનાવો, તમારી દીકરીને એટલે કાબેલ બનાવો કે કોઈ લુખ્ખો એની સામે જોવે નહીં, કોઈ મહિષાસુર નામનો રાક્ષસ એની સામે આંખ ઊંચી કરતા પહેલા 100 વાર વિચાર કરે. તમારી દીકરીને એટલે કાબેલ બનાવો તમે. સમય ખરાબ નથી. તો અને બીજું એક વાત કહું, તમે એમ કહેતા હો દીકરી જન્મે, દીકરીને બહુ દીકરી સારી નહીં, સમય ખરાબ છે. દીકરાને સારા સંસ્કાર આપો. દીકરાને કહો કે જોજે હો, કોઈની છોકરી સામે આંખ ઊંચી કરીને જોતો નહીં, કોઈની છોકરીની છેડતી કરતો નહીં, કોઈની છોકરીને હેરાન કરતો નહીં. તો દીકરીઓ આપોઆપ સુરક્ષિત થઈ જાય છે. સંસ્કાર દીકરાને આપો, ખાલી દીકરીઓને શું કામ? દીકરાને પૂછો કે રાતે 12 વાગ્યા સુધી ક્યાં હતો? બધા બંધનો આપણે દીકરી ઉપર જ નાખવા એવું ન હોય. આપણે સંતાનોને, છોકરાઓને કેવું પડે. આપણો છોકરો, આપણો દીકરો આડા રસ્તે ચાલતો હોય તો એમાંય આપણું નાક કપાવવું જોઈએ. મિત્રો, સમાધાન શું? સૌથી પહેલા તો આપણે આ સમાજની કલંકરૂપ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. એનું સૌથી મોટું પહેલું સમાધાન, દીકરીને બોજ ગણવાનું બંધ કરી દો. દીકરી બોજ નથી, દીકરી બીજ છે. દીકરી બીજ છે. દીકરીના ઉદરમાંથી એક જીવન પાંગરવાનું છે, એક વંશ આગળ વધવાનો છે, સૃષ્ટિનું સર્જન થવાનું છે. અખિલ વિશ્વતણી તું જનેતા. દીકરી છે એ બોજ નથી, દીકરી છે એ બીજ છે. અને બીજું સમાધાન આ સમસ્યાનું છે શિક્ષણ, એજ્યુકેશન. તમારી દીકરીને એટલી શિક્ષિત બનાવો કે હવે એ દીકરી આવનારા સમયમાં કોઈની પત્ની બનશે, પછી માતા બનશે, એ દીકરી ગર્ભ પડાવતા પહેલા વિચાર કરે કે હું પણ એક સ્ત્રી છું, અને એ અવાજ ઉઠાવી શકે કે હું આ ભ્રૂણ હત્યામાં ભાગ નહીં લઉં. દીકરીને એટલી શિક્ષિત બનાવો. તો આપણે મિત્રો આ માનસિકતામાંથી બહુ બહાર આવવાની જરૂર છે. પછી નવરાત્રી ઉજવો, પછી માતાજીની ભક્તિ કરો. તો સૌથી પહેલા તો આપણે દીકરીઓને આવકારતા શીખીએ. જ્યારે પણ કુટુંબમાં
દીકરીનો જન્મ થાય ને ત્યારે દીકરી છે એ લક્ષ્મી જ છે. અને જો દીકરો કુળનો દીવો હોય ને તો દીકરી કુળની દેવી છે. આપણા બધાની કુળદેવી હોય, પણ ખરી કુળદેવી, પહેલા કુળદેવી તો આપણા ઘરમાં જે આપણી દીકરી છે ને એ આપણી કુળદેવી છે. દીકરો ભલે કુળનો દીવો હોય, દીકરી કુળની દેવી છે. તો સૌથી પહેલા આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે મિત્રો. દીકરી બોજ નથી, દીકરી બીજ છે. અને આપણે એક એવા સમાજનું નિર્માણ કરીએ કે જ્યાં દીકરીઓને આવકારવામાં આવે, દીકરીઓના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે, ઉત્સાહથી એને આવકારવામાં આવે. અને તો જ 9 દિવસ માતાજીની ભક્તિનું ફળ મળશે, અને તો જ માં જગદંબા પ્રસન્ન થશે, તો જ માં દુર્ગા પ્રસન્ન થશે. ધન્યવાદ.